માંડવી તાલુકાના કોડાઈ પુલ પાસે આવેલ એસજીજે ગ્રુપ ગુરુકુલ સંસ્થામાં યુવાનો માટે ભારતીય સેના અગ્નિવીર ભરતી પ્રક્રિયા તેમજ આર્મી ઓફિસર તરીકે ભરતી થવા માટે તૈયાર થવા બ્રેવ હાર્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત ડિજિટલ રીતે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી। આ ટ્રેનિંગ કેમ્પ દ્વારા યુવાનોને અગ્નિવીર તેમજ ઓફિસર તરીકે ભારતીય સેનામાં સેવા આપવા માટેની સુવર્ણ તક વિશે એઆરઓ જામનગરના કમાન્ડિંગ ઓફિસર શ્રી કર્નલ સબસ્ટિયન ઝકરિયા તેમજ તેમની ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અગ્નિવીર ભરતી પ્રક્રિયા અંતર્ગત ગ્રાઉન્ડ ટ્રેનિંગ કેવી રીતે લેવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી તેમજ પાત્રતા માપદંડો, દૈનિક ફિઝિકલ એક્ટિવિટીઝ, દોડ, બોલ્ટ જમ્પ જેવી પ્રવૃત્તિઓનું ડેમો આપીને તાલીમ આપવામાં આવી હતી। ટ્રેનિંગ દરમિયાન યુવાનો ખૂબ ઉત્સાહની સાથે જ શિસ્તમાં જોવા મળ્યા હતા અને બહોળા પ્રમાણમાં યુવાનો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમથી યુવાઓમાં નવી આશા અને આત્મવિશ્વાસ ઊભો થયો હતો। આ કાર્યક્રમ સ્વામી કૃષ્ણજીવનદાસના દ્વારા પોતાની સ્પીચમાં આર્મીને એક સાધુની જેમ ત્યાગી ગણાવી એમના ત્યાગ વિશેની વાતો વિદ્યાર્થીઓને કરી હતી। આ કાર્યક્રમ TFR NGOના સપોર્ટ અને KB પિલાઈના માર્ગદર્શન તેમજ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને ચિંતા અને તેમની અથાગ મહેનત દ્વારા ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું અને આ કાર્યક્રમથી એસજીજે ગ્રુપ સમગ્ર કચ્છની પહેલી સંસ્થા બની જેમાં આવા ભવ્ય સેમિનારનું સફળતાપૂર્વક આયોજન થયું, જે આ સંસ્થાની વિદ્યાર્થીઓ પ્રત્યે તેમના ભવિષ્યને લઈને કરવામાં આવતા પ્રયત્નો અને મહેનતનું ઉદાહરણ પૂરી પાડે છે। સ્ટોરી રિપોર્ટ બાય પવન જોશી, માંડવી। મારું નામ શંકા રમેશ, હું કોંજાચોરાનો રહેવાસી છું। છેલ્લા 2 વર્ષથી આર્મીની તૈયારી કરી રહ્યો છું। અહીંયા જેવી રીતે આર્મીમાં જેવી રીતે અહીંયા ફિઝિકલને લેવામાં આવે છે, રિટન એક્ઝામ, એની માટે તૈયાર ડોક્યુમેન્ટ વેરિફિકેશન જેવી રીતે કરવામાં આવે છે તેવી જ રીતે અહીંયા કરવામાં આવ્યું હતું, જેના કારણે પ્રિપરેશન હતી અહીંયા, જેના કારણે જ્યારે આપણે અહીંયા જઈએ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કંઈક તકલીફ ન થાય તેના માટે અહીં બધી તૈયારી કરવામાં આવી હતી। અમને ખૂબ જ મજા આવી। જેવી રીતે અહીંયા આર્મીમાં પરીક્ષા લેવામાં આવે તેવી જ રીતે પરીક્ષા લેવામાં આવી હતી। જામનગરથી જે અહીંયા ઓફિસરને બધા આવ્યા છે તેમને ઘણી બધી માહિતી આપી। જેવી રીતે આર્મીમાં જેવી રીતે પરીક્ષા અહીંયા આર્મીમાં જ્યારે આપણે ભરતી દેવા જઈએ તેવી રીતે અહીંયા પરીક્ષા લેવામાં આવી હતી। અહીંયા આર્મીમાં જવાનું સપનું છે। રનિંગ મેં અહીંયા કેટલા 4-10માં પૂરી કરી હતી। મારું નામ વાઘેલા દિવ્યાબા છે। અહીંયા સરકારની જે સ્કીમ છે અગ્નિવીર, જે આપણા નવયુવાનો માટે 4 વર્ષની સ્કીમ કાઢવામાં આવી છે, જેનામાં આપણે એમ કહી શકીએ કે દેશના એવા નવા યુવાનો કે જે પોતાની દેશભક્તિ બતાવવા માટે થઈને આર્મીમાં જોઈન થતા હોય છે અને પછી એવું થતું હતું એમની સાથે કે અમુક એજ સુધી એમની લિમિટ હતી, પછી અમુક એજ થઈ જતી ત્યાં સુધી ભણવાનું એમનું, પછી તે ફોજમાં ન જઈ શકતા, પણ એના નિવારણ માટે 4 વર્ષની અગ્નિવીરની સ્કીમ આપી, જેનામાં એમનું એજ્યુકેશન પણ પૂરું કરી શકે અને દેશને સેવા પણ આપી શકે। એના પછી 4 વર્ષ પછી એમને અમુક ગ્રાન્ટ આપી અને છૂટા કરવામાં આવે છે, જેનાથી તે તેમનું બિઝનેસ કાંઈ સ્ટાર્ટઅપ ખોલી શકે, એટલે એ પોતાનું પણ ડેવલપમેન્ટ કરી શકે અને સાથે સાથે આપણા દેશનું પણ ડેવલપમેન્ટ કરી શકે। जी, मैं बिनू पिल्लई, डायरेक्टर एसजीजे ग्रुप का। एसजीजे इंस्टीट्यूट ऑफ मैनेजमेंट एंड आईटी नाम की जो संस्था है, गुरुकुल कोडाई, काफ़ी फेमस है मांडवी के अंदर। तो उसके अंदर एक आउटरीच प्रोग्राम जिसका नाम है ब्रेव हार्ट्स नाम से एक आउटरीच प्रोग्राम, यानी कि अग्निवीर और डिफेंस में कैसे युवान जुड़ सकते हैं उसके बारे में एक संपूर्ण जानकारी आर्मी रिक्रूटमेंट ऑफिस जामनगर के कमांडिंग ऑफिसर कर्नल जाकरिया साहब के साथ मिलकर यहाँ पे करीबन 500 से ज़्यादा विद्यार्थियों को ये शेयर किया गया, जिसमें बाहर से भी विद्यार्थी आए हुए थे जो आर्मी में जुड़ना चाहते हैं। तो जिससे कि जानकारी सटीक मिले, इसके लिए आर्मी रिक्रूटमेंट ऑफिस जामनगर के खुद कमांडिंग ऑफिसर ने आके ये जानकारी दी, जिससे कि युवान प्रेरित भी हो सके और उनको सही जानकारी मिले। ऑपरेशन सिंदूर के बाद देश की शक्ति तो लोगों को पता चली चुकी है और अब युवानों का भी एक फर्ज बनता है कि वो भी अपने देश के प्रति समर्पित हो और देश को कुछ दे सके। तो अग्निवीर जैसी जो प्रोग्राम है उसमें 4 साल का एक टेम्पररी प्रोबेशन पीरियड जो दिया गया है, मुझे लगता है हर एक युवान को उसमें जुड़ के देश की सेवा करने का जो मौका सरकार ने दिया है वो नहीं खोना चाहिए। तो इसी सिलसिले में आर्मी रिक्रूटमेंट ऑफिस आज मांडवी कोडाई पुल के अंदर आके उन्होंने ये जो माहिती है वो ऑफिसर्स कैसे बनना है और अग्निवीर कैसे बनना है, दोनों की माहिती फिजिकल और थियोरिटिकल दोनों तरीके से लोगों के समक्ष रखने की कोशिश की है। तो उसके लिए मैं अभिवादन करूंगा कर्नल जाकरिया साहब जो सीईओ है
ARO जो जामनगर से आके उन्होंने कच्छ के बच्चों को ये माहिती प्रदान की। मैं सिर्फ मैसेज में मैं इतना कहना चाहूंगा कि देश युवाओं के बिना बहुत अधूरा है। तो अग्निवीर को समझना और आर्मी में मतलब देश सेवा के लिए जुड़ना, ये हर एक युवान का एक सपना होना चाहिए और है भी। सिर्फ ये है कि अग्निवीर जैसे प्रोग्राम से हमें एक प्रॉपर आर्मी की ट्रेनिंग मिलती है, जो मुझे लगता है देश के हर एक युवान को लेना चाहिए और देश को इतना सशक्त बनाना चाहिए कि कोई भी भारत को आंख दिखाने से पहले 100 बार विचार कर ले कि युवाओं में कितनी ताकत है और क्या हम इस देश से कभी भी जीत पाएंगे। स्टूडेंट्स का रिस्पांस बहुत 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 अच्छा था। हमें बाहर से भी बहुत जबरदस्त रिस्पांस मिला। हमारी मगर ये था कि हम लोगों के पास एक लिमिटेड मतलब सीट्स थे, तो उसके हिसाब से हम लोग बोल सकते हैं कि हमने जितना बाहर किया उससे ज्यादा लोगों का हमें रिस्पांस मिला। और बच्चों का अभी 2 बज रहा है तो भी आप देखेंगे कि बच्चों के उत्साह में कोई कमी नहीं है। तो इट इज रियली अ ग्रैंड सक्सेस। हिंद, मैं कर्नल ज़कारिया, डायरेक्टर रिक्रूटमेंट जामनगर से हूँ। और यहाँ पे मेरे को ये सौभाग्य मिला है कि कच्छ में अपने बच्चों को अग्निवीर के बारे में पूरा ब्रीफ करना और उनको मोटिवेट करना आर्मी में ज्वाइन करने के लिए, अग्निवीर बने। और ये मेरे को सक्सेसफुल रहा यहाँ पे ये काम। और काफ़ी बच्चों को, तकरीबन 500 बच्चे जो है यहाँ पे हमने आउटरीच की कार्रवाई किया और इनको पूरा अग्निवीर में स्कीम जो है उसका एंट्री जो है कैसे उसको करना है, क्या प्रोसीजर है, क्या सिलेक्शन क्राइटेरिया है, उसके बारे में बताया और बच्चों को ब्रीफ किया। और आप देख सकते हैं हम ग्राउंड में भी इनको पूरी कार्रवाई जो ड्रिल्स है एक बार करके उनको बता रहे हैं कि क्या कार्रवाई होता है, फिजिकल टेस्ट क्या होता है, क्या क्या उसका क्राइटेरिया है, तो पूरा उसको समझा रहे हैं। तो मुझे बेहद खुशी है। और मिस्टर पिल्लई जो है इन्होंने मेरे साथ पूरा कोऑर्डिनेट किया और थैंक्स टू हिम कि इन्होंने पूरा यहाँ पे असिस्ट किया इतने बच्चे इकट्ठा करने के लिए और ये कार्रवाई करने के लिए। तो आगे भी हम ये कार्रवाई आउटरीच करते रहेंगे हम अपने इलाके में, कच्छ और सौराष्ट्र रीजन में। और ये बहुत बड़ा एक्सपीरियंस रहा हमारे लिए। थैंक यू सर। खासतौर पर कितनी वैकेंसीज होती है दर साल और कितने बच्चों को रिक्रूट किया जाता है? वैकेंसीज आपके जनरली डिपेंड करता है, वो हम जनरेट नहीं करते। जो वैकेंसीज आपका जनरेट होता है उसी हिसाब से हमारे पास आता है। हमारा काम है बच्चों को रिक्रूट करना और जो मेरिट है, जो क्वालिफिकेशन है, उस बेसिस पे हम रैली करते हैं। साल में एक बार हमारा होता है, जैसे मैं सौराष्ट्र रीजन में कराता हूँ, तो जो मेरिट बेस में जो सिलेक्ट होता है, फिर वैकेंसी जो आपका ऊपर से जो हमें डायरेक्शंस जो आते हैं उस बेसिस पे, मेरिट बेस पे वो सिलेक्ट होता है। अभी जो है पिछले साल जो है हम तकरीबन हमारे सौराष्ट्र और कच्छ रीजन से तकरीबन 1000 बच्चे सिलेक्ट होके गए हैं यहाँ से। थैंक यू।